સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના 520 દુકાનદારોએ 1 નવેમ્બરથી પડતર માંગણીઓને લઈને આપ્યું છે હડતાલનું એલાન। ગુજરાતભરમાં 1 નવેમ્બરથી એપીએસ 17,000 દુકાનદારો હડતાલ પર જવા એલાન આપતા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો પણ હડતાલમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી મોડું કમિશન અને ગેરવ્યાજબી પરિપત્ર, ગોડાઉન પરથી આવતા માલમાં ઘટ અને કમિશન વધારા સહિતના મુદ્દે આપ્યું છે હડતાલનું એલાન। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે 500થી વધુ રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવારો અનાજનો જથ્થો રેશન કાર્ડ પર માસિક મેળવે અને સરકાર દ્વારા રેશનિંગ દુકાનદારોને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે। રેશનિંગ દુકાનદારો દ્વારા કમિશનની રકમમાં વધારી પ્રતિ ક્વિન્ટલ 300 કરવું અથવા તો મિનિમમ કમિશનમાં વધારો કરી 30,000 કરવા અનેક વખત માંગ કરવા છતાં ઉકેલ આવ્યો નથી। સરકાર દ્વારા તાજેતરમાં રેશનિંગની દુકાન પર સરકારી અનાજનો જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે ફરજિયાત તકેદારી સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના કારણે રેશનિંગ દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। સમયસર કમિશન બેંક ખાતામાં જમા કરવું, ડીલરના ઓનલાઈન પ્રોફાઇલમાં રેશનિંગની દુકાનદારો ઉપરાંત પરિવારના સભ્યોને દાખલ કરવા જેથી સરળતાથી બાયોમેટ્રિક લોગિન થઈ શકે અને નિયમિત અને સમયસર દરેક રેશનિંગ દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવો વગેરે માંગો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા રેશનિંગ દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આ તમામ માંગો પૂરી નહીં થાય તો આગામી નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડી તારીખ 1 નવેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજ રોજ અમે અધિક સાહેબ ને આવેદન પત્ર આપ્યું જિલ્લા પ્રમુખ નારાયણભાઈ દ્વારા। અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે કે કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે 80% બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન, અડધું કમિશન 1લી તારીખે આવે તો અડધું કમિશન 30 તારીખે આવે, એમાં કોઈને કંઈ ખ્યાલ પડતો નથી। એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની 534 દુકાન સહમત છે। માંગ પૂરી નહીં થાય તો 1 નવેમ્બરથી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણથી અરગા રહીશું। અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી। એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લા એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ। રાજ્ય સરકારમાં અમારી કેટલીય પડતર માંગણીઓ છે, સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી। એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છે અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ। અમારી પડતર માંગણીઓ જે છે, એક તો પ્રથમ જે છે કમિશન વધારો। સાહેબ, અત્યારે બધાના પગાર વધારા, બધાના ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે, જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે, એને વળતર વધારો કેમ ને એનો કમિશન વધારો કેમ ને અમારો મેઇન પ્રશ્ન આ છે। બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલઅંદાજી સરકારના પરિપત્રો કરે છે। જેમ કે અત્યારે ડીએસડી દ્વારા જે તકેદારી સમિતિમાં 80% મિનિમમ સભ્યોની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે। સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે, આ અમારી માંગણી છેલ્લી છે। સર્વરને સુધારો, નેટવર્કમાં કંઈક ફેસિલિટી નહીં લાવો, હવે ડિજિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના। ચોથા નંબરનો મુદ્દો જે છે કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાંય ના ને હયાતીમાં અમારી વારસાઈ કરો। આજે અમારા ઘણા દુકાનદારો જે 65-70 વર્ષની ઉંમર થઈ ગયા છે એમના ફિંગર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન ઓપન ન થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ? તો હયાતીમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે। આવી અમારી પડતર માંગણીઓ છે। એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે। 1 નવેમ્બરથી મારો ગુજરાતનો કોઈ પણ વેપારી વિતરણમાં જોડાશે નહીં, એની અમે અત્યારે રાજ્યવ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરીએ છીએ। અસ્તુ જય જય ગરવી ગુજરાત।